કટ્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹2નો ઘટાડો, ચૂંટણી પહેલા જનતાને રાહત। પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹2નો ઘટાડો, લોકસભાની ચૂંટણી પહેલા જનતાને રાહત। લોકસભા ચૂંટણી પહેલા જનતાને પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની માહિતી આપી હતી। જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું, વિકસિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલના ભાવમાં 50-72% વધારો થયો હતો અને 1973 થી 50 વર્ષમાં સૌથી મોટી તેલ કટોકટી હોવા છતાં આપણી આસપાસના ઘણા દેશોમાં પેટ્રોલ ઉપલબ્ધ ન હતું। મોદીજીની દીર્ઘદ્રષ્ટા અને સરળ નેતૃત્વના કારણે મોદીના પરિવારને કોઈ નુકસાન ન થયું। ભારતમાં પેટ્રોલના ભાવ વધારવાને બદલે છેલ્લા અઢી વર્ષમાં તેમાં 4.65%નો ઘટાડો થયો છે। એકમાત્ર એવો દેશ છે ભારત જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નહોતા પરંતુ ઘટ્યા હતા। મોદીજી વડાપ્રધાન બન્યા તે પહેલા આપણે 27 દેશોમાંથી ક્રૂડ ઓઇલ ખરીદતા હતા, પરંતુ તેમના નેતૃત્વમાં આપણે દેશવાસીઓને સસ્તું પેટ્રોલ, ડીઝલ અને ગેસ આપવા માટે આ મર્યાદા વધારી દીધી। એટલું જ નહીં, વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2021 અને મે 2022માં 2 વખત પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝમાં ઘટાડો કર્યો હતો। સામાન્ય લોકોનું કહેવું છે કે ઇલેક્શન પત્યા બાદ રૂપિયાને બદલે ₹4નો ભાવ વધારો કરે તો નવાઈ નહીં, પરંતુ હાલ આ ઘટાડો થવાથી સામાન્ય લોકોના પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતા રાહત અનુભવી હતી।